આજરોજ ચોટીલામાં ચામુંડાના સાનિધ્યમાં 108 દિવસ મારા જેલવાસ બાદ કારે મારી જેલ મુક્તિ થઈ। એ જેલ શેના માટે હતી? ખેડૂતના જે મહત્વના પ્રશ્ન હતા અને ખેડૂતનું જે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કરદાકાંડ અને જે કરદો કરી અને ખેડૂતને લૂંટવાનું કામ કરતા હતા, એનો અવાજ ઉઠાવવા માટે જ્યારે અમે એ વેપારીના સામે અને એના વિરોધ કરવા માટે ગયા, જ્યારે ક્યાંક ને ક્યાંક વેપારી તો બાજુમાં રહી ગયા પણ સરકાર સામે આવી ગઈ અને સરકાર અને અમારા બંને સામને થતા ક્યાંક ને ક્યાંક આ કરદાકાંડના કારણે સરકારના પેટમાં તેલ રેડાયું, એના કારણે મારા જેલવાસ કરવામાં આવ્યો। પણ એ કરદાકાંડના મુખ્ય સૂત્રધારો સાથે આ ભ્રષ્ટાચારી સરકાર હતી, પણ મને વિશ્વાસ હતો કે મારી સાથે મારા ખેડૂતો છે। ખેડૂતોએ સરકાર પાસે નહીં પણ ક્યાંક ને ક્યાંક માં ચામુંડા પાસે એવી બધી પ્રાર્થના કરી લે। એ પ્રાર્થના અંતર્ગત આજે અમારા ખેડૂત સેવા સંગઠનના ઉપાધ્યક્ષ એવા જયંતિભાઈ ગોહિલે એવી પ્રાર્થના કરેલી કે અમારા આગેવાન રમેશભાઈ મેર જેલ મુક્ત થશે એટલે 151 દીવાનું પ્રગટાવી અને માં ચામુંડાના ચરણોમાં એમને નમન કરાવી। ત્યારે આજે મને આનંદ છે કે અમારા જેલવાસ દરમિયાન હજારો ખેડૂતોએ અનેકો માનતાઓ રાખી, અનેકો ટેકો લીધી અને એના કારણે આજે સરકારને ઝૂકવું પડ્યું છે અને ન્યાયતંત્રએ અમને ન્યાય આપ્યો છે। અને આ બધાનો ખેડૂતનો જે હૃદયથી અમારા ઉપર જે વિશ્વાસ છે અને અમારા ઉપર જે વિશ્વાસ રાખી અને પોતાનું સર્વસ્વ માગવાની જગ્યાએ અમારી જેલ મુક્તિ માગી, એ બદલ હું આ દરેકે દરેક ખેડૂત અને ખેડૂત આગેવાન અને અમારી આખી જે ખેડૂત સેવા સંગઠનની ટીમ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને સંયોજક મુકેશભાઈ રાજપરા, અમારા દેવકણભાઈ, અજીતભાઈ, અરવિંદભાઈ, જયંતિભાઈ, અમારે રસિકભાઈ તથા મુકેશભાઈ વગેરે અમારા આગેવાનોએ જે મારા ઉપર વિશ્વાસ મૂકી અને મારા માટે જે ટેક રાખી, એ બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભારી છું। આવનારા સમયમાં પણ જ્યાં સુધી મારા તનમાં, મારા કોળિયામાં પ્રાણ રહેશે, ત્યાં સુધી હું ખેડૂતોના પ્રશ્ન માટે હર હંમેશ લડતો રહીશ। જ્યાં સુધી ખેડૂતોને તકલીફ પડશે ત્યાં હું ખેડૂત માટે ઢાલ બનીને ઊભો રહીશ। એવી માં ચામુંડા પાસે પણ હું પ્રાર્થના કરું છું કે મને એવું બળ આપે, મને એવી તાકાત આપે કે હું અન્યાય સામે, આ ખેડૂતને અન્યાય સામે લડવા માટે હર હંમેશ તાકાતવાર બનું। એવી માં ચામુંડા પાસે પણ હું અપેક્ષા રાખું છું અને પ્રાર્થના પણ કરું છું। બોલીએ માં ચામુંડા માત કી જય, જય જવાન।